દોસ્તો, ન્યૂઝની અંદર અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે બેન અને ભાઈ પિતાની મિલકતની અંદર એકાબીજા લડતા ઝઘડતા હોય છે. સગા બેન ને ભાઈ, દીકરી બેન સાસરે વળાવી દીધા પછી પિતાની પ્રોપર્ટી ઉપર નજર રાખે છે અને લોભ લાલચ રાખે છે. આવા કિસ્સા બનતા હોય છે, ભાઈ બેન ઝઘડતા હોય છે, કોર્ટ કચેરીના ધક્કા ખાતા હોય છે. આવું બધું સાંભળ્યું છે, જોયું છે. દોસ્તો, માસ્તર સાહેબ, એક પ્રશ્ન છે, તમે શિક્ષક છો, મારી કરતાં વધારે તમને વધારે ખબર હોય છે. એટલા માટે પ્રશ્ન તમને પૂછું છું કે આજે દીકરીને સાસરે વળાવી, બરાબર છે, ઉછેરીને મોટી કરી, લગ્ન કર્યા, વળાવી દીધા પછી એનો ભાઈની મિલકત કે પિતાની મિલકતમાં એનો હિસ્સો ભાગ લાગે છે કે નથી લાગતો? આમ જોઈએ તો લાગતો નથી. દીકરી સાસરે જાય એટલે એનું જે કાંઈ અત્ર તત્ર અને સર્વત્ર બધું એનું સાસરું જ હોય છે. એટલે મારા મત મુજબ તો એનો ભાગ લાગતો નથી. તમે શું કહેવા માંગો છો? એટલે મારું એમ જ કહેવાનું છે, આજથી સુધી આપણા સમાજમાં, બરાબર છે, ક્યાંય એવું આપણે સાંભળ્યું નથી કે દીકરી હિસ્સો ભાગ માંગે. ઘણી જગ્યાએ એવું સાંભળ્યું છે, એટલા માટે મેં તમને આ પ્રશ્ન કર્યો, બરાબર છે. કારણ કે દીકરીને વળાવી દીધા પછી તમે જે કીધું અત્ર તત્ર સર્વત્ર બધું એનું સાસરું જ હોય છે. પણ આ બાબતે જ્યારે દીકરી ભાગ હિસ્સો માંગે તો શું કરવું જોઈએ તમારા હિસાબે? હવે એવી તો આમાં અમુક એવી બહેનો હોય હા, કે આ સમાજની અંદર કે જે અમુક ભાગ માંગતી હોય છે, પણ ખરેખર ભાગ ન લેવો જોઈએ એને. એના નસીબમાં, એના ભાગ્યમાં હોય તો એના સાસરિયા પક્ષમાં એનું સારું જ થાય. તો મારું તો એવું કહેવું છે કે દીકરીને અહીંયા એના પિતાના, એના ભાઈના ઘરે પિયરમાં 1 રૂપિયાનો હિસ્સો પછી રહેતો નથી. હા, ભાઈને સારું છે, સગવડતા છે, રાજી ખુશીથી ઘરે આવે છે અને કાંઈક આપે છે તો વાત આખી અલગ છે. બાકી આંખો કાઢીને એમ કે ભાઈ પિતાની મિલકતમાં મારો પણ સરખો ભાગ પડશે, મારો પણ હિસ્સો લાગશે, તો આ યોગ્ય કહેવાય ખરું? ન કહેવાય. તો તમે શું કહેવા માંગો છો આ બાબતે? હું તો એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ એને પિતાની મિલકતમાં કોઈ ભાગ લાગે નહીં. આ બાબતે દોસ્તો તમારું શું કહેવું છે? તમારો વિચાર શું કહે છે કે દીકરીનો માતા પિતાની મિલકતની અંદર, ભાઈની મિલકતની અંદર ભાગ હિસ્સો લાગે કે ન લાગે? તમારા વિચાર શું કહે છે? અમને જેવું લાગતું હતું એવું અમે વાતચીત તમારી સાથે શેર કરીએ છીએ. અને આજે ઘણી બધી દીકરીઓ આ બાબતે કોર્ટની અંદર પણ જતી હોય છે, કેસ કબાડા કરતા હોય છે, પરિવારની અંદર ઝઘડા થતા હોય છે, સગા ભાઈ હોય ઝઘડતા હોય છે, મિલકત માટેથી ઝઘડતા હોય છે. તો આ બાબતે તમારો વિચાર શું કહે છે? કોમેન્ટના માધ્યમથી ચોક્કસ દોસ્તો જણાવજો. જય શ્રી કૃષ્ણ. અને હું બંને સાડુભાઈને એક પ્રશ્ન લાસ્ટમાં કરી દઉં કે તમે તમારા માતા પિતાની સાર સંભાળ રાખો છો, હા હા, તો કોઈ દીકરી પોતાના માતા પિતાને સાચવે છે ખરી? નહીં, માતા પિતાની સાર સંભાળ ને એ બધું કોણ કરે છે? એ તો દીકરો કરે છે. બરાબર છે. દીકરાની ફરજમાં આવે તો છે. દીકરી કયા મોઢે હા પિતાની મિલકતમાં હિસ્સો માંગે છે? હા, તદ્દન રોંગ છે એ વસ્તુ. આપણા સમાજની અંદર તો એ ગેરવ્યાજબી કહેવાય. દીકરી આપણી જ હતી, આપણે જ સાસરીને મોકલી, એ આપણી જ હતી, આપણું જ લોહી છે. પણ એને મારું એવું કહેવું છે કે સાસરિયા પક્ષ તરફથી એને એવું શીખવાડવામાં આવે કે એ રીતની વાતોચીતો થાય, લોભ લાલચ જાગે, ત્યારે આપણા વિરુદ્ધ આપણી જ દીકરી બોલે છે. આવું ઘણા બધા પરિવારની અંદર આવા કિસ્સા તમે પણ સાંભળ્યા હશે ભાઈ ભદ્રેશભાઈ, માસ્તર સાહેબ. તો આ બાબતે હવે તમે શું કહો છો ભદ્રેશભાઈ? મારા હિસાબે તો છે ને દીકરી છે ને પારકી થાપણ કહેવાય છે. અને જ્યારે ઘરે પરણીને થાપા મારીને ઘર મૂકીને જાય ને પિતાનું, ત્યારે એનો મતલબ એવો જ હોય છે કે એ પોતાનો તમામ હક, હિસ્સો બધું પિતાનું ત્યાં છોડીને પોતાના સાસરે જાય છે અને પોતાના નસીબમાં જે હોય એને એ સ્વીકાર કરે છે. પછી ઘણી બહેનો પાછળથી આવી બધી પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે કે એને પોતાના ભાઈની માતા પિતાની મિલકતની અંદર હક હિસ્સો જોતો હોય છે, પણ ખરેખર એ વસ્તુ રોંગ છે. માતા પિતાની સાચવવાની જવાબદારી પણ પુત્રની હોય છે. અને ખરેખર જોઈએ ને તો આપણા સમાજમાં વર્ષોથી પરંપરા આવેલી આવે છે કે માતા પિતાની જે કાંઈ મિલકત હોય એમાં દીકરીનો હક હિસ્સો કોઈ જાતનો હોતો નથી. નામ હોય છે અને જાતો કરે છે. હા, જતું કરે છે. હા, દરેક બહેનો સાઈન કરી દે છે અને જતું કરે છે. પછી હા, એક વાત છે કે ભાઈ રાજી ખુશીથી ભાઈ કોઈ એની
એને બહુ સારું હોય અને એની બેનને પ્રેમથી આપે તો એ 2 નંબરની વાત છે, પણ કાયદેસરનો આ જે સમાજની અંદર હક જતાવવા માંગે છે ને એ તદ્દન રોંગ છે. Wrong છે. સાચી અને વાત છે. આના થકી સમાજને પણ એક સંદેશ મળવો જોઈએ. હેતલકુમાર, સાચી વાત છે. અને આ બાબતે આપણી સાથે ઘણા બધા મિત્રો જોડાયેલા છે, તો મિત્રોની પણ રાય લઈશું કે મિત્રો અમારી વાત તમે સાંભળી તો આ બાબતે તમે શું કહેવા માંગો છો? ખરેખર દીકરીનો હક હિસ્સો લાગે છે કે નથી લાગતો? આ બાબતે કોમેન્ટના માધ્યમથી અમને જણાવજો. સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ.